सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत् कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। સર્વેભ્યો નમો નમઃ। મિત્રો, વિડીયો દ્વારા ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। FY BA સેમિસ્ટર 2 ફરજિયાત સંસ્કૃતમાં આપણે મહાકવિ ભાસ વિરચિત કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ આ બે રૂપકોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે કર્ણભાર અને મધ્યમ વ્યાયોગનો કથાસાર આપી તેનું સમીક્ષા અથવા તો મૂલ્યાંકન અથવા તો રસદર્શન કરવાનું છે। અથવા એમ પણ પ્રશ્ન હોઈ શકે કે કર્ણભારને આધારે ભાસનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન કરો। તો આ બંનેના પ્રત્યુત્તરમાં જે મુદ્દાઓની ચર્ચા આપણે લખવાની છે એ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું। મિત્રો, આપણે જાણીએ છીએ કે 1912માં ટી ગણપતિ શાસ્ત્રીએ ત્રિવેન્દ્રમના સંસ્કૃત ગ્રંથાલયમાંથી મહાકવિ ભાસના નામે 13 નાટકો ક્રમશઃ પ્રસ્તુત કર્યા। આ 13 નાટકોમાં 6 નાટકોનું કથાવસ્તુ મહાકવિ ભાસે મહાભારતમાંથી પસંદ કર્યું છે। આ 6 નાટકોમાંનું એક નાટક એટલે કર્ણભાર। મહાકવિ ભાસે મહાભારતના મૂળ કથાનકમાં કેટલાક ઉચિત ફેરફારો કરીને, મૌલિક સર્જનો કરીને કર્ણભારની રચના કરી છે। કર્ણભાર રૂપક તરીકે ભાસની નાટ્યકાર તરીકેની નાટ્ય સૂઝનો પરિચય આપે છે। પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોએ ભાસના રૂપકો ઉપર પ્રશંસાના પુષ્પો વેર્યા છે। તો એવા કર્ણભારમાં મહાકવિ ભાસે જે કથાનકનું નિરૂપણ કર્યું છે તેનો કથાસાર જોઈએ તો કંઈક આ પ્રમાણે છે। કર્ણભાર એ મહાભારતની કથા ઉપર આધારિત નાટક છે, જેને એકાંકી કહેવાય છે, કારણ કે તેમાં એક જ અંક છે અને તેનું કથાવસ્તુ અત્યંત પ્રસિદ્ધ છે। દાનવીર અને યુદ્ધવીર કર્ણ કુંતીનો પુત્ર હોવા છતાં રાધાના પુત્ર તરીકે પ્રસિદ્ધ છે। અંગરાજ કર્ણ યુદ્ધભૂમિ પર જાય છે। આ સમયે પોતાના સારથી બનેલા શલ્યરાજને પોતે પોતાના અસ્ત્રોનું વૃત્તાંત કહેતા જણાવે છે કે પોતે બ્રાહ્મણ બનીને પરશુરામ પાસેથી કેવી રીતે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી હતી, પરંતુ એકવાર પરશુરામ પોતાના ખોળામાં વિશ્રામ કરી રહ્યા હોય છે તે સમયે એક કીડો કર્ણની જાંઘમાં ઊંડો ઘા કરે છે। પોતાના ગુરુની ઊંઘમાં વિક્ષેપ ન થાય તે માટે કર્ણ અસહ્ય પીડા સહન કરીને બેઠો રહે છે, પરંતુ લોહીથી ભીંજાયેલા પરશુરામ જ્યારે જાગે છે ત્યારે તેને ક્ષત્રિય તરીકે ઓળખીને શાપ આપે છે કે જ્યારે તને ખરેખર આ અસ્ત્રોની જરૂર પડશે ત્યારે એ બધા જ નિષ્ફળ જશે। ત્યારબાદ અર્જુનને યુદ્ધમાં વિજયી બનાવવા માટે ઇન્દ્ર યુદ્ધભૂમિ પર બ્રાહ્મણ વેશે કર્ણ પાસે આવે છે અને કર્ણ પાસે મોટા દાનની માગણી કરે છે। મહત્તરામ ભિક્ષામ યાચે એમ કહે છે, ત્યારે કર્ણ કહે છે કે હું તમને મોટી ભિક્ષા આપીશ। કર્ણ બ્રાહ્મણ સ્વરૂપે રહેલા ઇન્દ્રને ગાયો, ઘોડાઓ, હાથી, સોનું, સમગ્ર પૃથ્વી, અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ અને પોતાનું મસ્તક પણ આપવા તૈયાર થઈ જાય છે, પરંતુ બ્રાહ્મણ સ્વરૂપે રહેલા ઇન્દ્ર દરેક સમયે નેચ્છામી કર્ણ નેચ્છામી, નેચ્છામી કર્ણ નેચ્છામી એમ કહે છે અને અંતે જ્યારે કર્ણ પોતાના રક્ષણ સ્વરૂપ કવચ અને કુંડળ આપવાનું કહે છે તો તરત જ ઇન્દ્ર તેને સ્વીકારી લે છે। શલ્ય કર્ણને રોકે છે, પરંતુ દાનવીર કર્ણ બ્રાહ્મણને કવચ અને કુંડળ દાનમાં આપે છે। પશ્ચાતાપ અનુભવતા બ્રાહ્મણ વેશધારી દેવરાજ ઇન્દ્ર વિમલા નામની અમોઘ શક્તિ કર્ણને આપે છે। અંતે કર્ણ ધૈર્ય ગુમાવ્યા વગર જ
યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરવા માટે શલ્યરાજને આદેશ આપે છે. તો આ છે કર્ણભારની કથા વસ્તુ. હવે આ કથા વસ્તુને મહાભારતમાંથી પસંદ કરીને મહાકવિ ભાસે કર્ણભારમાં કેવી રીતે સંકલન કરી છે તે જોઈએ. તો ભાસે આ રૂપકના કથા વસ્તુના ગ્રથનમાં નાટ્યકાર તરીકેની પોતાની નાટ્ય સૂઝના દર્શન કરાવ્યા છે. નાટ્ય પ્રસંગોનું મૌલિક આયોજન, મનોવૈજ્ઞાનિક નિરૂપણ અને અખંડ કાર્યવેગ એ કર્ણભારના વસ્તુ સંકલનની મુખ્ય વિશેષતાઓ છે. મૂળ કથાનકમાં મહાભારતમાં જે બે પ્રસંગો વર્ષોના અંતરે થયેલા વર્ણવ્યા છે તેના સ્થાને ભાસે આ બંને પ્રસંગોને એક સાથે નિરૂપ્યા છે. પરિણામે કર્ણભારની કથા વસ્તુ વધુ આકર્ષક બની છે. ત્યારબાદ પાત્રાલેખન જોઈએ તો પાત્રાલેખનમાં ભાસની દૃષ્ટિ માનસશાસ્ત્રીય રહી છે. કર્ણભારમાં મુખ્યત્વે કર્ણ, શલ્ય અને ઇન્દ્ર આ 3 પાત્રો આવે છે. મહાભારતના કર્ણ કરતાં કર્ણભારનો કર્ણ વધારે ઉદાત્ત અને ભવ્ય છે. તે યુદ્ધમાં અગ્રગણ્ય છે. કર્ણ વિવિધ ગુણોથી યુક્ત છે. કર્ણનો સૌથી મોટો શ્રેષ્ઠ ગુણ એ એની દાનવીરતા છે. રૂપકના અંતિમ ભાગમાં આવતા ઇન્દ્ર પોતાની પટુતા, વાક્ચાતુર્ય, કપટબુદ્ધિ અને આત્મવિશ્વાસથી પ્રેક્ષકોને ચકિત કરે છે. મહાભારતમાં શલ્ય અર્જુનના પક્ષે રહીને કર્ણનો વિરોધ કરે છે, પરંતુ કર્ણભારમાં તે કર્ણનો સાચો મિત્ર બને છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં કર્ણ પરત્વે સહાનુભૂતિ દર્શાવે છે. સંક્ષેપમાં આ એકાંકીમાં વિવિધ પ્રકારના પાત્રોના આલેખનમાં ભાસના નાટ્ય કૌશલ્યના આપણને દર્શન થાય છે. ત્યારબાદ ભાસની વર્ણન કલા અંગે ચર્ચા કરીએ તો કર્ણભાર રૂપકમાં યુદ્ધનું તાદૃશ વર્ણન આપણને જોવા મળે છે. પરશુરામનું સુંદર દૈહિક વર્ણન, હાથી, ઘોડા, ગાયોનું કાવ્યમય વર્ણન વગેરે વિવિધ વર્ણનોમાં ભાસની વર્ણન કલા અને કવિતાના દર્શન થાય છે. જોકે ભાસના વર્ણનો તેમના કથાવસ્તુના આધારરૂપ હોય છે. ભાસ વર્ણનોનો આડંબર કરીને નાટ્યકલાને કે નાટ્ય શૈલીને ખલેલ ન પહોંચાડે તેવું કરે છે. આમ કવિતાના ક્ષેત્રમાં ભાસે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારબાદ સંવાદ કલા જોઈએ તો મહાકવિ ભાસે કર્ણભારમાં ટૂંકા, ચોટદાર, જીવંત અને અસરકારક સંવાદોનો પ્રયોગ કર્યો છે. અહીં કર્ણ અને શૈલ્યનો સંવાદ તેમજ કર્ણ અને ઇન્દ્રનો સંવાદ ભાસની જીવંત સંવાદ કલાના દર્શન કરાવે છે. ભાસની સંવાદ કલાનો પરિચય આપતું એક ઉદાહરણ જોઈએ તો શલ્ય કહે છે, ભો અંગરાજ વંચિત ખલુ ભવાન. હે અંગરાજ, તમે ખરેખર છેતરાઈ ગયા, તમે છેતરી દીધા. એટલે કર્ણ કહે છે કે ન, કોણે મને છેતર્યું, કોના દ્વારા હું છેતરાયો? એટલે શલ્ય કહે છે શક્રેન, અર્થાત ઇન્દ્ર દ્વારા. કર્ણ કહે છે ન ખલુ, ખરેખર એમ નથી. શક્ર ખલુ મયા વંચિત, ખરેખર ઇન્દ્ર મારાથી છેતરાયો છે. આમ ભાસના સંવાદો સચોટ, ટૂંકા અને માર્મિક છે. ત્યારબાદ રસભાવ નિરૂપણ જોઈએ તો રસની દ્રષ્ટિએ કર્ણભારમાં મુખ્ય રસ વીર રસ છે, પરંતુ આ નાટકને કરુણાંત પણ કહેવાય છે, કારણ કે કર્ણભાર નાટકમાં એકાંકીમાં રૂપકમાં કરુણ રસ પણ જોવા મળે છે. અંતે જ્યારે કર્ણ પોતાના કવચ અને કુંડલ દાનમાં આપી દે છે ત્યાર પછી તેના જીવનની ટ્રેજેડી સર્જાય છે એવું કહી શકાય. અને છંદ અલંકાર જોઈએ તો મહાકવિ ભાસે આ રૂપકમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, અર્થાંતર ન્યાસ વગેરે છંદ અલંકારોનો પ્રયોગ કર્યો છે. અને છંદમાં અનુષ્ટુપ, વસંત તિલકા, શાર્દુલ વિક્રીડિત જેવા છંદોનો પ્રયોગ કર્યો છે. આ નાટક દ્વારા મહાકવિ ભાસે કેટલાક સુંદર સુભાષિતો પણ આપણને ભેટ આપ્યા છે, જેમ કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, જેના દ્વારા ભાસ કહે છે કે બધું જ નાશ પામે છે, પરંતુ યજ્ઞમાં હોમેલું
અને દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. હતેષુ દેહેષુ ગુણાઃ ધરન્તે. દેહનો નાશ થઈ જાય છે, પરંતુ ગુણોનો ક્યારેય નાશ થતો નથી. એટલે કે દેહ નાશ થાય તો પણ ગુણો તો ટકી જ રહે છે. ભાસની ભાષા શૈલીની ચર્ચા કરીએ તો ભાસ મુખ્યત્વે વૈદર્ભી શૈલીનો પ્રયોગ કરે છે. તેમની શૈલી સરળ, સ્વાભાવિક અને પ્રાસાદિક છે. તેમની શૈલીના મહત્ત્વના ગુણો સાદાઈ અને લાઘવ છે, અને તેમની ભાષા સરળ અને જીવંત છે. અને અંતિમ ચરણ પર જઈએ તો રંગમંચ ક્ષમતા. મહાકવિ ભાસે નાટ્યકાર તરીકે આ રૂપકની રચનામાં રંગમંચ પર તેની સફળ રીતે ભજવણી થઈ શકે તેનો વિશેષ ખ્યાલ રાખ્યો છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોતાં કર્ણભાર તેના કાર્યવેગથી, તેના વસ્તુપ્રથનના કૌશલ્યથી, ભાષા સંવાદ અને પાત્રલેખનથી, કવિતા અને શૈલીથી સહૃદયી વાચકોને પકડી રાખે છે. આ રૂપકની વિવિધ વિશિષ્ટતાઓને આધારે કર્ણભાર નાટ્ય સાહિત્યમાં શ્રેષ્ઠ એકાંકી તરીકે આગવી ભાત જન્માવે છે. અને કર્ણભાર રૂપક દ્વારા નાટ્યકાર તરીકેના ભાસના સામર્થ્યનો આપણને પરિચય થાય છે. કર્ણભારના મૂલ્યાંકન કરતાં જ ભાસની એક સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતીતિ આપણને થયા વગર રહેતી નથી. તો મિત્રો, આ હતું કર્ણભારનું મૂલ્યાંકન. ત્યારબાદ આપણો આગળનો ચર્ચાનો વિષય છે મધ્યમ વ્યાયોગનો કથાસાર અને તેની સમીક્ષા, મૂલ્યાંકન અથવા તો રસદર્શન, અથવા મધ્યમ વ્યાયોગના આધારે ભાસનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન. તો પ્રસ્તાવના આગળના જેમ જ કહી શકાય કે ઈસવીસન 1912માં ટી ગણપતિ શાસ્ત્રીએ ત્રિવેન્દ્રમના સંસ્કૃત ગ્રંથાલયમાંથી ભાસના નામે 13 નાટકો પ્રકાશિત કર્યા, જેમાં 6 નાટકો મહાભારત કથાના આધારે છે, 2 રામાયણ કથાના આધારે છે, 2 ઉદયન કથાના આધારે છે, 2 લોકકથાના આધારે છે અને 1 હરિવંશ પુરાણના આધારે છે. મહાભારત આધારિત 6 નાટકોમાં મધ્યમ વ્યાયોગ 1 છે. આ મધ્યમ વ્યાયોગ પણ એકાંકી રૂપક છે. ભાસનું મધ્યમ વ્યાયોગ રૂપક પણ તેમની આગવી વિશેષતાને કારણે પ્રેક્ષકો અને વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે, જેનું મૂલ્યાંકન કરતાં આપણને નીચેની વિશિષ્ટતાઓ દેખાય છે. જેમાં સૌથી પહેલાં છે મધ્યમ વ્યાયોગનો કથાસાર. મધ્યમ વ્યાયોગ એકાંકીમાં મુખ્ય 3 દ્રશ્યો આવે છે, જે આ પ્રમાણે છે: બ્રાહ્મણ કુટુંબ અને ઘટોત્કચનું મિલન, ભીમસેન અને ઘટોત્કચનું મિલન, તેમજ ભીમ અને હિડિંબાનું મિલન. આ 3 દ્રશ્યોમાં મધ્યમ વ્યાયોગ એકાંકી રૂપક વિસ્તૃત થયેલું છે. ઘટોત્કચ વૃદ્ધ બ્રાહ્મણ કેશવદાસના કુટુંબને પકડે છે. વૃદ્ધ બ્રાહ્મણ ઘટોત્કચને પોતાના કુટુંબને મુક્ત કરવા વિનંતી કરે છે. ઘટોત્કચ પોતાની માતાના ઉપવાસના પારણા માટે કોઈ એક પુત્રને પોતાને સોંપવાનું કહે છે. અંતે બ્રાહ્મણનો મધ્યમ પુત્ર પોતાનું આત્મબલિદાન આપવા માટે ઘટોત્કચ સાથે જવા તૈયાર થાય છે. માતા પિતા અને ભાઈઓ દુઃખી હૃદયે તેને વિદાય આપે છે. મધ્યમ પુત્ર ઘટોત્કચની રજા લઈને પાણી પીવા માટે જાય છે. તેને આવતા વાર લાગે છે, એટલે ઘટોત્કચ તેને મધ્યમ એવા નામથી બૂમ પાડે છે. આ સાંભળીને પાંડવોમાં મધ્યમ એવા ભીમ ત્યાં આવે છે. ભીમ પોતાને મધ્યમ તરીકે ઓળખાવે છે. એટલામાં જ બ્રાહ્મણ પુત્ર જે પાણી પીવા ગયો હતો તે પણ આવી જાય છે. વૃદ્ધ બ્રાહ્મણ ભીમ પાસે જઈને પોતાના કુટુંબને બચાવવા માટે વિનંતી કરે છે. બ્રાહ્મણના મધ્યમ પુત્રને બદલે ભીમ ઘટોત્કચ સાથે જવા તૈયાર થાય છે. ભીમ ઘટોત્કચને બળપૂર્વક લઈ જવા માટે કહે છે. તેથી બંને વચ્ચે યુદ્ધ થાય છે. ભીમ પર ઘટોત્કચના બધા જ પ્રહારો નિષ્ફળ જાય છે. અંતે ઘટોત્કચ ભીમને માયાજાળમાં ફસાવે છે, પરંતુ તેમાંથી પણ તે છૂટી જાય છે. અંતે વચનબદ્ધ ભીમ ઘટોત્કચ સાથે તેની માતા હિડિંબા પાસે જાય છે. ઘટોત્કચ માતાના નિવાસસ્થાનથી બહાર ભીમને ઊભો રાખીને માતાને નિવેદન કરવા જાય છે અને એને જણાવે છે કે તેના આહાર માટે એક માણસ લાવ્યો છે. હિડિંબા એને કહે છે કે તું કેવો માણસ લાવ્યો છે? ત્યારે ઘટોત્કચ જણાવે છે કે તે બળના કારણે માણસ કહી શકાય તેમ નથી. માતા હિડિંબા તે માણસને જોતા જ આ આપણું દૈવત છે એમ કહી ઘટોત્કચ સમક્ષ ભીમને તેના પિતા તરીકે ઓળખાવે છે.
માતા હિડિંબા હવે ઘટોત્કચને પોતાના પિતા ભીમને પ્રણામ કરવાનું જણાવે છે. ઘટોત્કચ પોતાના અજ્ઞાનમાં થયેલા અપરાધની ક્ષમા માગે છે. ભીમ તો તેને પહેલેથી જ માફ કરી દીધો છે એમ કહીને ભેટે છે અને આશીર્વાદ આપે છે. ઘટોત્કચ અને હિડિંબાનું ભીમ સાથે મિલન થતાં નાટકનો સુખદ અંત આપ્યો છે. આ નાટકનું વસ્તુ સંકલન જોઈએ તો મધ્યમ વ્યાયોગની વસ્તુ સંકલના ઉત્કૃષ્ટ કોટીની છે. મહાકવિ ભાસે મહાભારતમાંથી કથા વસ્તુ પસંદ કરીને તેમાં યોગ્ય અને ઉચિત ફેરફારો અને નવસર્જન સાથે એક નવીન રૂપકની રચના કરી છે. નાટ્યાત્મક વક્રોક્તિઓ અને મનોવૈજ્ઞાનિક અભિગમ આ રૂપકની વસ્તુકથનની વિશિષ્ટતાઓ છે. અહીં સૌપ્રથમ બ્રાહ્મણ કુટુંબનો પ્રસંગ, ત્યારબાદ ઘટોત્કચ અને ભીમ વચ્ચેનું યુદ્ધ અને અંતે હિડિંબા અને ભીમનું મિલન, આ વિવિધ પ્રસંગોનું ભાસે ખૂબ જ કુશળતાપૂર્વક નિરૂપણ કર્યું છે. પાત્રાલેખન જોઈએ તો પાત્રાલેખન અંગેની ભાસની દૃષ્ટિ માનસશાસ્ત્રીય રહી છે. ઘટોત્કચ અને હિડિંબાના પાત્રોને ભાસે માનવીય બનાવ્યા છે. ઘટોત્કચ માનવ ભાવો અને સંવેદનાઓથી યુક્ત છે. તે આજ્ઞાંકિત પુત્ર, શૂરવીર યોદ્ધો હોવાની સાથે સાથે નમ્ર, વિવેકી અને સહાનુભૂતિસભર વ્યક્તિ છે. બીજી તરફ હિડિંબા પણ માનવ સ્ત્રી સહજ લક્ષણો ધરાવે છે. આ ઉપરાંત ભીમ, કેશવદાસ બ્રાહ્મણ, તેની પત્ની અને તેના પુત્રો, આ બધા જ પાત્રોનું આલેખન પણ કવિ ભાસે કુશળતાપૂર્વક કર્યું છે. ત્યારબાદ છે રસભાવ નિરૂપણ. તો મધ્યમ વ્યાયોગ એકાંકીનો મુખ્ય રસ વીર છે. આ ઉપરાંત ભાસે અન્ય રસોનું પણ નિરૂપણ કર્યું છે. કેશવદાસ બ્રાહ્મણના પ્રસંગમાં કરુણ રસ છે. ભીમ અને ઘટોત્કચના સંવાદમાં હાસ્ય તેમજ વીર રસ છે. ભીમ અને ઘટોત્કચના યુદ્ધમાં રૌદ્ર રસ છે. પિતા પુત્રના મિલનમાં અદ્ભુત રસ છે. અને ભીમ તથા હિડિંબાના મિલનમાં મુગ્ધ શૃંગાર રસ જોવા મળે છે. આમ આ રૂપકમાં રસ વૈવિધ્ય જોવા મળે છે. અને ભાવો જોઈએ તો માનવોચિત યોગ્ય ભાવોનું નિરૂપણ મહાકવિ ભાસે આ નાટકમાં કર્યું છે. આ રૂપકના સંવાદોની વાત કરીએ તો આ રૂપકના સંવાદો ટૂંકા હોવા છતાં આકર્ષક છે. ભીમ અને ઘટોત્કચ વચ્ચેનો સંવાદ, હિડિંબા અને ઘટોત્કચ વચ્ચેનો સંવાદ, હિડિંબા અને ભીમ વચ્ચેનો સંવાદ બધા ટૂંકા અને સંક્ષિપ્ત હોવા છતાં ખૂબ જ ભાવનાસભર અને આકર્ષક છે. છંદ અને અલંકાર જોઈએ તો આમાં પણ મહાકવિ ભાસે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક વગેરે જેવા અલંકારોનું નિરૂપણ કર્યું છે. તો તેની સાથે જ અનુષ્ટુપ, ઉપજાતિ, વસંત તિલકા જેવા પ્રસિદ્ધ છંદોનો પ્રયોગ પણ મધ્યમ વ્યાયોગમાં કર્યો છે. મનોવૈજ્ઞાનિક નિરૂપણની દ્રષ્ટિએ મધ્યમ વ્યાયોગનું મૂલ્યાંકન કરીએ તો ભાસે આ એકાંકીનું સંકલન મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કર્યું છે. તેના પાત્રોનું આલેખન મનોવૈજ્ઞાનિક ઢબથી કર્યું છે. બ્રાહ્મણ પ્રસંગ અનેક અવનવા માનવ ભાવોથી ભરપૂર છે. ઘટોત્કચનું પાત્ર પણ માનવ ભાવો અને સંવેદનાઓથી યુક્ત છે. હિડિંબા પણ પોતાના પતિના મિલન માટે યુક્તિ યોજે છે. તે પણ માનવ સ્ત્રી સહજ ભાવોથી યુક્ત છે. ત્યારબાદ ભાષા શૈલી જોઈએ તો મધ્યમ વ્યાયોગમાં મહાકવિ ભાસે સરળ, સ્વાભાવિક અને પ્રાસાદિક શૈલીનો પ્રયોગ કર્યો છે. વૈદર્ભી શૈલી સરળ અને જીવંત છે. સાદાઈ અને લાઘવ એ તેમની શૈલીના મુખ્ય ગુણો છે. અને ભાસના અન્ય નાટકોની જેમ આ રૂપક પણ રંગમંચ પર સફળ રીતે ભજવાઈ શકે તેવું છે. ભાસે તેનો વિશેષ ખ્યાલ રાખ્યો છે કે રંગમંચ સફળતાપૂર્વક તેની ભજવણી થઈ શકે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોતાં ભાસરચિત મધ્યમ વ્યાયોગ તેમના કાર્યવેગથી, તેના વસ્તુગ્રથનની મૌલિકતાથી, તેના રસભાવના નિરૂપણથી અને માનસશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી વાચકોને પકડી રાખવા માટે સક્ષમ છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.